નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરી અમદાવાદથી, જ્યાં ધ્વનિ પ્રદૂષણ અને દબાણને લઈને હાઈકોર્ટ નારાજ જોવા મળી। એએમસી કમિશનર, ગૃહ વિભાગના સેક્રેટરી અને જીપીસીબીના ચેરમેન ઓનલાઈન હાજર રહ્યા સુનાવણી દરમિયાન। તેઓએ કહ્યું કે એક પણ રસ્તો બતાવો જ્યાં દબાણ હટ્યું હોય। પોલિસી બનાવો છો તો અમલ કોણ કરે છે તેવી ટકોર પણ હાઈકોર્ટે કરી। એએમસીએ કોર્ટ સમક્ષ કહ્યું કે અમદાવાદમાં 21,000 ફેરિયા હટાવવામાં આવ્યા છે, 6.27 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે। તો ધ્વનિ પ્રદૂષણને લઈને પણ હાઈકોર્ટે એક કડક વલણ અપનાવ્યું। રાજ્યમાં રાત્રે 10 વાગ્યા પછી પણ ડીજે વાગે છે, ત્યારે શું કાર્યવાહી કરવામાં આવી તેવા સવાલ હાઈકોર્ટે પૂછ્યા છે। તેઓએ કહ્યું છે કે કેટલા કેસ કરીને કેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। જીપીસીબીની કામગીરી પર કોર્ટે સવાલ ઉઠાવ્યા છે। તેઓએ કહ્યું છે કે નિયમોનો ભંગ થશે તો અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમ થશે। 18 જૂને વિગતવાર રિપોર્ટ સાથે વધુ સુનાવણી આ મામલે હાથ ધરવામાં આવશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, જાણવા માંગીશું શું ટકોર કરવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા? બિલકુલથી અમદાવાદ શહેરમાં ખાસ કરીને ધ્વનિ પ્રદૂષણ હોય કે પછી ગેરકાયદે બાંધકામ હોય, તંત્ર આ તમામ જે બેજવાબદારી ભર્યા તત્વો છે તેમને દૂર કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થતું હોય તે પ્રકારનું વલણ છે। તે સામે આવ્યા બાદ જે ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી પર સુનાવણી ચાલી રહી છે તે દરમિયાન આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સખત નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી હતી। આજની સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ગૃહ વિભાગના સેક્રેટરી અને જીપીસીબીના ચેરમેન છે તેઓ વર્ચ્યુઅલી હાજર છે તે રહ્યા હતા। ગુજરાત હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે એક પણ રસ્તો એવો બતાવો કે જ્યાં દબાણ હટી હોય। પોલિસી તો બનાવી દેવામાં આવે છે, પરંતુ તેની અમલવારીનો જ્યારે સવાલ આવે છે ત્યારે તંત્ર છે તે ઊણું ઉતરે છે। ન માત્ર એટલું, પરંતુ એએમસીએ પોતાનો લુલો બચાવ કરતા કહ્યું કે અમદાવાદમાં 21,000થી વધુ ફેરિયાઓ છે તેને હટાવવામાં આવ્યા છે અને 6.27 કરોડથી વધુનો દંડ છે તે વસૂલ કરવામાં આવ્યો છે। આ તમામ બાબતે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે કામ છે તે ફક્ત પશ્ચિમ વિસ્તારમાં જ કરવામાં આવે છે કે શું, આ તમામ પ્રકારની વાતો છે તે કોર્ટ તરફથી પણ કરવામાં આવી છે। આગામી એક દિવસ છે તે નક્કી કરવામાં આવ્યો છે, તે દિવસે યોગ્ય જવાબ ન આવે તો ચાર્જ ફ્રેમ કરવા સુધીની તૈયારી છે તે કોર્ટ દ્વારા બતાવવામાં આવી છે। જી બિલકુલ રોનક, આભાર। તો કોર્ટે ધ્વનિ પ્રદૂષણથી સાથે દબાણ હટાવવાની કામગીરી મુદ્દે સવાલ કર્યા છે, જેમાં અત્યાર સુધીમાં કેટલા દબાણો હટાવવામાં આવ્યા, ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે શું પગલાં લેવામાં આવ્યા, તમામ બાબતે ફટકાર લગાવી।